તો લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પ્રચાર પારેવડી ચોક પર આગેવાનોએ રૂપાલાનું કર્યું સ્વાગત। પરસોત્તમ રૂપાલા છે રાજકોટથી ભાજપના ઉમેદવાર। ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરશે। રાજકોટની ધરતીને વંદન, મતદાતાઓને વંદન, રાજકોટના કાર્યકર્તાઓને પણ વંદન કહ્યું રૂપાલાએ। રાજકોટમાં બીજેપીના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા છે રાજકોટ પહોંચે છે। પુરુષોત્તમભાઈ, રાજકોટની અંદર તમે ઉમેદવાર છો, કેન્દ્રીય મંત્રી છો, કોઈ પ્રેશર રહેશે? 5 લાખની લીડનો ટાર્ગેટ છે। પ્રેશર સામાવાળાની ઉપર રહેશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજકોટની અંદર કસાયેલા છે, કેળવાયેલા છે, એટલે મારે એમની સાથે એમના કાર્યક્રમોમાં ખાલી જોડાવાનું છે। અત્યારે છે તેમનું કેવું છે કે ટેન્શન મને નહીં, પરંતુ સામા પક્ષે વિરોધીઓ છે તેમના ઉમેદવારને થવાનું છે અને તેઓને તેમની જીત ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો અમરેલી રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમને લઈ રાજકારણ ગરમાયું છે। એક તરફ સી.આર. પાટીલના કાર્યક્રમને લઈને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પોતાના સમર્થકો અને કાર્યકરોને ઉપસ્થિત રહેવાની અપીલ કરી છે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા ટીકુ વરુએ કોંગ્રેસના કાર્યકરોને ભાજપના કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી છે। આપણા મત વિસ્તારમાંથી માત્ર હું એકલો જોડાયો છું। આદરણીય સી.આર. પાટીલ સાહેબે આવતીકાલે એટલે કે 6 તારીખે સવારે 10 વાગે રાજુલા ખાતે આવવા માટેનો સમય આપ્યો છે। તો રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના મિત્રો જે આપણી સાથે જોડાયેલા હતા એ બધાને મળવા માટે અને અમુક મિત્રોને જોડાવા માટે હું આમંત્રણ પાઠવી રહ્યો છું કે આવતીકાલે જે ભાજપનો કાર્યક્રમ છે એમાં આપણે કોઈ જોડાવાનું છે નહીં। કોંગ્રેસ મજબૂત છે, મજબૂત રહેવાની છે અને 2024માં અમરેલી લોકસભાની બેઠક જીતવાની છે, એટલે આપણે સૌ સાથે મળી અને કોંગ્રેસનું કામ કરવાનું છે। અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જયદીપ ખુમાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। જયદીપ ખુમાણ હાલ સાવરકુંડલાના જાબાલ ગામના સરપંચ છે। તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપતા તાલુકા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે। જયદીપ ખુમાણ આવતીકાલે સી.આર. પાટીલના હાથે ભાજપનો ખેસ ધારણ કરશે। અમદાવાદના વિરમગામ વિધાનસભામાં ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ડુમાણા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત અને ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિશાળ જાહેર સભા યોજાઈ। ભાજપની જાહેર સભામાં કોંગ્રેસના આગેવાનો સહિત 500થી વધુ લોકો ભાજપમાં જોડાયા। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત અને ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ભાજપના હોદ્દેદારોના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા। દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ। ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવરિયાડે આપ્યું રાજીનામું। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સોંપ્યું રાજીનામું। પાર્ટીમાં અવગણના થતાં આપ્યું રાજીનામું। અવારનવાર આવનાર સમયમાં હજી રાજીનામા પડે હાલ તેવી શક્યતા। સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારની સેન્સમાં 180થી વધારે ઉમેદવારોએ પોતાની રજૂઆતો કરી હતી। છેલ્લી 3 ટર્મથી ઠાકોર સમાજના ઉમેદવારો ભાજપ તરફી મેન્ડેટના આધારે જંગી બહુમતીથી જીતતા આવ્યા છે। જોકે આ વખતે અન્ય સમાજને પ્રાધાન્યતા મળવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે આજે 50થી વધારે ઠાકોર આગેવાનો દ્વારા ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ ઠાકોર ઉમેદવારને જ મેન્ડેટ આપવા રજૂઆત કરી છે। જો ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવારને લોકસભાની ટિકિટ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અને જે અમારી રજૂઆત છે એ સી.આર. પાટીલ સાહેબને કીધું કે તમારી જે ઠાકોર સમાજની જે લાગણી છે, જે માગણી છે એ અમે ઉપર પાર્લામેન્ટરી મોડમાં પહોંચાડીશું એવું મને આશ્વાસન આપેલું છે। આજે 50 આદમી ગયા હતા, તો આગામી 2 દિવસ પછી 100 આદમી જઈશું અને યોગ્ય ન્યાય મળશે તો અમે અમારા ત્યાં વિરામ કરી લઈશું। નહીં મળે તો 100 ના 200 જઈશું અને આગામી સમાજનું મોટું સંમેલન બોલાવીશું એક જગ્યાએ, અને એ સંમેલનની અંદર ધારદાર રજૂઆત કરી અને પાર્ટીના અગ્રગણ્ય જે કાર્યકર્તાઓ, હોદ્દેદારો એમને પણ આમંત્રણ આપીશું। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબને મળેલા અને પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલને પણ મળેલા
અમે ક્ષત્રિય ઠાકોર સમાજના અમારા અરવલ્લી જિલ્લાના અને સાબરકાંઠા જિલ્લાના 7 લાખ મતદારો છે. 7 લાખ મતદારોના હિસાબ અનુસંધાને અમે ક્ષત્રિય ઠાકોર સમાજને ટિકિટ મળે એના માટે અમે રજૂઆત પણ કરેલી, લેખિત રજૂઆત પણ આપેલી. સત્વરે બોર્ડમાં રજૂઆત નહીં કરે તો અમે ઈડર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઠાકોરો આખું એક મોટું મહાસંમેલન કરવાના છીએ. ખેડામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. આજે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય કલ્પેશ પરમાર તેમજ યોગેશ પરમાર ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં કુંવરજી બાવળિયાએ કહ્યું કે પરિયેજ તળાવના ડિસિલ્ટિંગ અને રીમોલ્ડિંગની કામગીરી કરવામાં આવશે. પરિયેજ તળાવની સ્ટોરેજ કેપેસિટી વધારવાથી ઉનાળામાં પડતી પાણીની તકલીફ દૂર થશે. પરિયેજમાં વિદેશી પક્ષીઓ મોટી માત્રામાં આવતા હોવાથી એક પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે. ખેડા અને આણંદ જિલ્લાના જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે જ્યારે પરિયેજ તળાવના કિનારે આજે સરસ મજાના સવારના પહોરમાં આ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પરિયેજ તળાવનું ડિસિલ્ટિંગ અને ડીપનિંગનું કામ થઈ રહ્યું છે ત્યારે આવતા દિવસોમાં આ બાજુના ખેડૂતોને સિંચાઈ માટે એમ જ આજુબાજુમાં નવી બનતી પીવાના પાણીની યોજનાઓ માટે ખૂબ એક આશીર્વાદરૂપ બની રહેશે. આજુબાજુ ગામના જે સિંચાઈમાં પાણી વપરાતું હતું એ લોકોને પણ પાણીનો લાભ વધારે મળશે અને યોજનાઓ કીએ જે પાણી પુરવઠાની યોજના ચાલે એમને પણ શુદ્ધ પાણી મળે એના માટે શુદ્ધિકરણ તળાવ એકદમ ચોખ્ખું વિકાસ થાય. અહીંયા પર્યટન તરીકે ઇકો ટુરિઝમ છે, ત્યાં પણ લોકો આવીને વિકાસ થાય, ડેવલપ થાય ને લોકોને જોવાનું એક સ્થળ મળે એ રીતનું આયોજન અમારું છે. લગભગ મોટાભાગના ગામડાનો પ્રશ્ન હલ થશે અને સૌરાષ્ટ્રને પણ અહીંયાથી સુભાષ યોજના છે એનાથી પાણીનો પહોંચાડતા હતા એમને પણ શુદ્ધ પાણી મળશે અને ઘણા લોકોને લગભગ લાખો લોકોને આનો લાભ મળશે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નિવેદન, ગુજરાતમાંથી ઘણું બધું શીખવા મળશે. સંગઠનની શક્તિ જાણવાનો અવસર છે ત્યારે અહીંથી શીખીને અન્ય રાજ્યોમાં અમલ કરી શકાશે. कुछ नियत जिलों में इस तरह की गतिविधियों के साथ में काम करने का सौभाग्यपूर्ण अवसर मिला है. 2 दिन यहाँ प्रवास करके यहाँ से बहुत कुछ सीखने को भी मिलेगा, जिसे जाकर के देश के दूसरे हिस्सों में भी जो है वहाँ उसे लागू करके वहाँ उसे अपना करके बेहतर सांगठनिक गतिविधियों और संचालन का ટિકિટ મળતા પરસોત્તમ રૂપાલા પહોંચ્યા ચામુંડાના દર્શને. ચોટીલામાં ચામુંડાના મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. ડુંગરના મહંતે સ્વાગત અને સન્માન કરી આશીર્વાદ આપ્યા. ચોટીલાના મહંતે સ્વાગત અને સન્માન કર્યું હતું. પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા મા ચામુંડાના દર્શન માટે. તેઓના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા કે જ્યાં શીશ નમાવીને તેમણે આશીર્વાદ લીધા હતા. ભાજપમાં ભરતી મેળા અંગે કેબિનેટ મંત્રીનું નિવેદન. કોંગ્રેસ હવે તૂટી રહી છે, ભાજપનો પરિવાર મજબૂત બની રહ્યો છે. ભાજપમાં આવતા તમામ નેતાઓને સ્વીકારીએ છીએ. ભાજપની નીતિ રીતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા. અર્જુન મોઢવાડિયા અને ડેરને ભાજપમાં આવકારીએ છીએ. કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે. આપણી સાથે કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરા છે, તેમની સાથે વાત કરીશું. મૂળભાઈ, એક બાદ એક કોંગ્રેસી નેતા ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે. આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો? ખરા અર્થમાં વિકસિત ભારત યાત્રામાં સહભાગી થવા માટેની આ બધા જ આગેવાનો છે એને પોતે નક્કી કર્યું કે આપણે આ યાત્રામાં જોડાવવું જોઈએ. રાષ્ટ્ર માટે ને આપણા વિશ્વમાં આપણો દેશને જેને ખૂબ મોટું નામ અપાવ્યું છે એ યાત્રા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે આગળ ધપી રહી છે. પાર્ટી સીધી લાઈનની વાત કરીએ તો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરી રહી છે, પરંતુ કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા છે, એટલે હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત બની રહ્યો એવું નથી લાગતું? ના, ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તા છે. સૌથી મોટી પાર્ટી આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટી છે અને આ પાર્ટીમાં અનેક આગેવાનો છે
એ પોતપોતાની રીતે અત્યારે આ વિકાસ યાત્રામાં જોડાઈ રહ્યા છે. કેટલા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થશે? અત્યારે જે પોતપોતાની રીતે પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય એ આખી ભારતીય જનતા પાર્ટી સંગઠનને ખ્યાલ હોય કે કોણ ક્યારે પાર્ટીમાં આવવાના છે, એની કમિટી છે, એને કોને સંપર્ક કર્યો હોય એને. પણ અમારા વિસ્તારમાં નાના મોટા અનેક આગેવાનો છે. કોંગ્રેસના બે ધારાસભ્ય હજુ બાકી છે, જોડાશે કે કેમ એ તો મને ખ્યાલ નથી, પણ હવે અત્યારે બધા જોડાઈ જ રહ્યા છે. એટલે જોડાશે. ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે બધા પોતપોતાની રીતે પોતાના જિલ્લામાં રાજ્ય કક્ષાએ સંપર્ક કર્યો હોય. તો ભારતીય જનતા પાર્ટી અવનવા લોકો જે છે તે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હોય કે ધારાસભ્યો હોય તે પણ જોડાઈ રહ્યા છે. જોકે હજુ પણ 2 ધારાસભ્યો કોંગ્રેસમાં અત્યારે હાલ છે, પરંતુ તેની પણ લઈને કેટલીક અટકળો જે છે તે જોવામાં આવી રહી છે. આ તમામ બાબતો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વધુ કેટલાક લોકો જોડાશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. પાટણની ધારપુર GMERS મેડિકલ હોસ્પિટલ પર આયુષ્માન યોજના હેઠળ દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મૌલિક પરમાર નામના હોસ્પિટલના પૂર્વ કર્મચારીએ 19,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે. નેદ્રા ગામની યુવતીના ઓપરેશન માટે ડોક્ટર પુલકિત મોદી અને ડોક્ટર મેહુલ ખત્રીના કોઈ નરેશ નામના વચેટિયા દ્વારા 19,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે મેડિકલ ઓફિસર પારુલ શર્માએ તપાસ સોંપી છે. घटना सामने आई है, वीडियो आई है, लोगों से मेरे पास कंप्लेन आई है कि ऐसा ही 19,000 रुपये लिया गया. वो किस परिस्थिति में लिया गया, क्यों लिया गया, कौन इन्वॉल्व है, इसके लिए इंक्वायरी ऑलरेडी बिठा दी गई है. उसमें 5 लोगों की कमेटी बनाई गई है जिसमें अपने सीनियर डॉक्टर्स हैं. तो अभी इंक्वायरी ऑनगोइंग है, इसलिए उसमें मैंने भी अभी कोई इंटरफेयर नहीं किया है. इंक्वायरी का रिपोर्ट हफ्ते भर में आ जाएगा. પૈસા આપ્યા એના પછી આયુષ્માન કાર્ડમાંથી ફોન આવ્યો ઉપરથી ગાંધીનગરથી. એટલે મારા મમ્મીને પૂછવામાં આવ્યું તો કે કોઈ પૈસા લેવામાં આવ્યા છે. તો મારા મમ્મી પૈસા લેવામાં આવ્યા હતા 19,000 રૂપિયા ભર્યા હતા. એટલે મારી મમ્મીએ આ પાડી પછી ડૉક્ટરો વોર્ડમાં આવીને મારી મમ્મીને એમ કહેતા હતા કે વૈકણ સારવાર નહીં થાય, તમારે સારવાર માટે જવું પડશે અમદાવાદ, ડ્રેસિંગ અમદાવાદ કરાવવું પડશે. તમે કેમ આવું કીધું? એને તાપ ધમકી આલવા માંડ્યા. એમાં ડૉક્ટર પુલકિત મોદી, મેહુલ ખત્રી એ લોકોને વાત કરી. એટલે કે એમને મને એ રીતની વાત કરી કે આ હોસ્પિટલ ઇમ્પ્લાન્ટના પૈસા હોય છે. પણ મેં આગળ ઇમ્પ્લાન્ટવાળાને વાત કરી કે આ અમારા પૈસા હોતા નહીં, આરે આયુષ્માન કાર્ડમાં દર્દીના પેકેજમાં ઓછા આવે છે, એટલે કે અમે આ પૈસા અમે કેશમાં લે. એટલે એનું મેં વાઉચર માગ્યું, એટલે કે આનું બિલ કંઈ મળે ના. અને તમારે આટલું બધું હોય તો દર્દીને તમે તમારી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને એના રીતે સારવાર કરાવો. ભાવનગરમાં CDHOની ટીમે દરોડા પાડ્યા. ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો છે. સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિકમાં દરોડા પડાયા. એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ કરાયો. અગાઉ પણ 2 સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા. આ તબીબને ત્યાં સીલ કરાયા હતા સોનોગ્રાફી મશીન. તબીબનું લાયસન્સ સસ્પેન્ડ હોવા છતાં કરતો હતો પરીક્ષણ.